કેમ કે આપણી જિંદગી કાલે એવી હતી ને આજે એવી જ રહેવાની અને આવનારી પેઢી નવા વર્ષમાં બી એવી જ રહેવાની. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આજે છે 31st. તો હવે એક દિવસની વાર છે અને નવું વર્ષ બેસી જશે. તો જૂના વર્ષમાં મારાથી ઘણી બધી ભૂલો થઈ છે, તમારાથી ના જાણે અજાણે કંઈક બોલાઈ ગયું છે તો થાય નહીં કરી લેવાનું. હું તો સોરી બોલવાનું જ નથી ભાઈ. જો આ વર્ષે તો આવું રહ્યું, આવતા વર્ષે બી આવું જ રહેશે. જો તમારો જ વાંક હોય, મારો કોઈ દી વાંક હોય નહીં, કેમ કે હું સીધો સંસ્કારી છોકરો હું. મારો આટલો રત્તી વરનો બી વાંક ના હોય. તમારાથી થતી વિધિ કરી લેવાની, આપણે સોરી બોલવાનું થતું છે નહીં. જો આવું ના આવું રહેશે તો 2025માં બી આવું નવું રહેશે. એટલે તમે સમજી જજો, હું તો સમજવાનો નથી, હું તો ગાંડો ઘેલો આવો ના આવો રહેવાનો. ઓકે, તો નાઈ ધન રેડી થઈને હવે જઈએ છીએ કામ ધંધે. જુઠ્ઠા સાલા બસ ને 2024 માં મળ્યો ભણવા, 2025 ના મળતો નકર માન નાખીશ. આવડી વચ્ચે બોલે જો ને હમણાં 7-8 કલાક જ વધ્યા. એટલે જ કહું આજે મળ્યો કાલે મળતો નહીં નકર મારી તોડ નાખીશ મારા ભાઈ. આ તો જિંદગી જોડે સાથ રહેવાનો એ કરવું. એ ભાઈ તું જતો રહે, મારી જિંદગી બરબાદ ના કરી. આગળ જિંદગી સાથે રહેવાનો. મારે શું તારી જોડે રહીને શું કરે? ના ભાઈ, નીચે જઈશ તો નીચે આવીશ, कोई बात नहीं. છું ભાઈ. हाँ तो तू मेरा दोस्त है तो दोस्त हमेशा एक ही नाता होता है, ना जात ना भेद. जो नाता होता है वही दोस्ती का होता है. અહીંયા ના સંબંધ હોય, ના લોહીની લાગણી હોય, ના એ કંઈ મારો હગો થાય, છતાં પણ જીવ કરતાં વધારે સાચવતો હોય તો એ મિત્ર. લવ યુ દોસ્ત. 2024માં આવો સાથ આપ્યો તો 2025માં બી મને આવો સાથ આપજો. તું અને મારી ફેમિલી, તમે પણ થોડો ઘણો સપોર્ટ કરો તો કલ્પેશભાઈના વ્લોગ ચાલે, તો કલ્પેશભાઈને પણ બનાવવાની બહુ મજા આવે. તો વાત અધૂરી હતી, નાયા ધોયા વગર નહીં. હું નહીં આવ્યો છું અને હવે હું જાઉં છું ઓફિસે, કેમ કે શૂટ કરવું છે. આજે વર્ષનો છેલ્લો દિવસ છે તો એકાદું રીલ નાખી દઈએ, કેમ કે આ છેલ્લી યાદો છે. કાલે 2025 આવી જશે, કોને ખબર કે 2024માં શું શું થયું. એટલે દેખાડવા માટે જ વિડીયો બનાવવા જઈએ. ચલો ગાઈસ, લેટ્સ ગો વડી. આજે વર્ષનો છેલ્લો દિવસ છે પણ કાંકરિયામાં કોઈ દેખાતું નહીં, કોઈ મોજ કરવા આવ્યું નથી. કોઈને આવવું હોય તો આવે, ના આવવું હોય તો કાંઈ નહીં. પણ આપણે તો આજ રાત્રે જવાનું છે પાર્ટીમાં. તો અત્યારે ઓફિસે આવી ગયા, થોડો કામ ધંધો કરી લઈએ. ગણપતિ બાપ્પા મોરિયા. જય ભાઈ. હાલો ભાઈ, ગુડ મોર્નિંગ. આ તો છેલ્લા મોજ આવી જશે ને, વર્ષનો છેલ્લો દિવસ. કેમ અલગ કંઈ નહીં, પાર્ટી બાટી નહીં જવાનું કે આવે મારી આવું ક્યાંય ના જોઈએ પાસ. મારી પાસે પડ્યા એક બે જગ્યાના, પણ થોડું પ્રોબ્લેમ જેવું. એટલે ન્યૂઝમાં તો એવું દેખાડે કે 8 વાગે જઈલા કરફ્યુ જાહેર કરતી તો બરાબર. તો લોચો નહીં પડી જાય બે યાર પાર્ટીમાં તો જોવા છે ને. આ તો આટલા બધા લોકોએ ખર્ચો કર્યો છે, પાર્ટી ઓર્ગેનાઇઝ કરી, એમનું શું થશે ભાઈ? બરબાદ થઈ જાય બચારા. અને અમારા જેવાના દિલ તૂટી જાય એનું શું? મારા ભાઈ કેટલો ઉત્સાહ કરીને બેઠા હોય કે કાલે ક્યાંક જઈશું, રાત્રે મોજ કરશું. પણ મોજ થઈ ગઈ, સરકારે મોજ કરી દીધી મસ્ત. દ્વારકાધીશભાઈ ગુડ મોર્નિંગ. આજે વર્ષનો છેલ્લો દિવસ છે ભાઈ. એ બોલી દ્વારકાધીશ વર્ષનો છેલ્લો દિવસ. મને તો બહુ મજા આવે આવું સાંભળીને, કેમ કે આપણી જિંદગી કાલે એવી હતી ને આજે એવી જ રહેવાની અને આવનારી પેઢી નવા વર્ષમાં બી એવી જ રહેવાની. તો ગાઈસ, શૂટ કરવા માટે આવી ગયા છીએ ફૂટબોલ ગ્રાઉન્ડ. અમે મસ્ત ફૂટબોલ બનાવ્યો છે ગ્રાઉન્ડ માટે, મતલબ સર્કલ હે, ફૂટબોલ સર્કલનો ફૂટબોલ. મસ્ત સર્કલ હે, જોરદાર બને. અહીંયાથી નજીકથી નીકળી એટલે સારું લાગે. તો શૂટ કરવા ગયા રહ્યો પ્રશાંત. આ ચડ્ડા બધા ઘરે પહેરવાની વસ્તુ બકા, તું આયા ના પહેરી છે ને આવી રીતે એવું રખડે. તારા ઘરે પહેરીને આવો. તારા ઘરે પહેર, તારો બાપ તારા ઘરે પહેરીને આવું પહેરીને ના, શરમ વગર ના. મારા ભાઈ સ્ક્રિપ્ટ નહીં એવું ના બોલી દે તો આપણે સ્ક્રિપ્ટ. હા ચલ વાંધો નહીં, સ્ક્રિપ્ટ એટલે ચડ્ડો પહેરો ન કરો અને મારી તોડ ના. આ ચડ્ડા પહેરવાની વસ્તુ છે. તો ચલો જયભાઈ ડન. મેં કીધું એ બનાવાય ને. તો ગાઈઝ ફાઇનલી અમારું શૂટ પતી ગયું છે એ. અને શૂટ અમે એક જ રીલ બનાવીએ, વધારે નહીં બનાવી, કેમ કે આજે 31st છે, આજે વર્ષનો છેલ્લો દિવસ છે અને કાલે છે 1 તારીખ. એટલે બીજું બધું શૂટ રાખ્યું છે અમે કાલે. તો કેવું નવા વર્ષમાં શૂટ કરીએ એટલે આખું વર્ષ અમે શૂટ કરતા જ રહીએ. તારો મારો એક ડાયલોગ આવ્યો યાદ.
નહીં હવે નહીં બનાવું ભાઈ. નહીં આ બધી જગ્યાએ તારા માટે કહું. હા કેવું હવે જો તારા માટે એટલે કે હવે ચાલ ભાગ. કે ને પણ મારે કે ને મારું એટલે જો હું વાત કરતો હોઈશ ફોન પર કે બેબી તું મારી જોડે રહેજે, હમ. તારે કહેવાનું બે ભાઈ એ તારી જોડે રહે કે ના રહે, હું તારી જોડે રહું. એ માફ કરે જ મારી જિંદગીની માફ અમે લોકો જ પાડી છે. એ કાલે બનાવી કાલે આજે નહીં. સારું જવા દે. હા એ તો તો guys, ના હોય shoot તો પતી બી ગયું. ચાલે. હવે ઘરે જઈએ. ઓફિસે થોડું કામ હે એ પતાવી ડાયરેક્ટ ઘરે. હાલો. તો ગાઈસ ઘોડાસર આવી ગયા છે ને ઘોડાસર મળે છે જામનગરી ઘૂઘરા. બહુ ફેમસ છે જામનગરી ઘૂઘરા. ખાવાની બહુ મજા આવે. મારો હાથ ઊંધો છે પણ કોઈ વાંધો નહીં. આ તો દેખાડવા જેવું હતું એટલે દેખાડ્યું. તમને પણ ઘૂઘરા ભાવતા હોય તો આ ઘોડાસરમાં બહુ મસ્ત બનાવે છે. ઘણા વર્ષોથી છે અને હું નાનો હતો ત્યારે પણ ખાવા આવતો હતો અને અત્યારે પણ ખાવા આવું. બહુ મજા આવે. એકવાર તમે પણ ટ્રાય કરજો. હવે મને નહીં ખબર મારું મોઢું દેખાય કે નહીં દેખાતું કેમ કે હાથ ઊંધો હોય. દેખાય ભાણા? દેખાય. ઓકે તો કોઈ વાંધો નહીં. ચલો ખાઈ લઈને કે ઠંડા થઈ જશે મજા નહીં આવે. તો ગાઈસ રાત થઈ ગઈ છે અને વાગી ગયા છે 11:11. 4 એકડા થઈ ગયા છે. તો હવે જવું છે ઘરે. આજનો દિવસ પૂરો. હવે 50-60 મિનિટ 50 જ મિનિટની અંદર 2024 ખતમ ને 2025 શરૂ થઈ જશે. તો નવા વિચારો સાથે મળીએ 2025માં એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ. બાય.